તો મિત્રો ડેમોમાં તમે અત્યારે જે વિડીયો જોઈ મિત્રો એ ટાઈપનો વિડીયો બનાવવા માટે તમારે સૌથી પહેલાં તો અલાઇટ મોશન એપ્લિકેશનની જરૂર પડશે. તો અલાઇટ મોશન એપ્લિકેશનની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે, ટેલિગ્રામ ગ્રુપની અંદર મળી જશે અને તમે પ્લે સ્ટોરની અંદરથી પણ ડાઉનલોડ કરી શકો છો. તો તમારે એપ્લિકેશનને ડાઉનલોડ કરી દેવાનું છે. ડાઉનલોડ કર્યા બાદ તમારે અલાઇટ મોશન એપ્લિકેશનને ઓપન કરશો એટલે આ રીતે તમને કંઈક એનો ઇન્ટરફેસ જોવા મળશે, બરાબર. તો તમારે આ ઓપ્શન ઉપર ક્લિક કરી અલાઇટ મોશન એપ્લિકેશનને સાઇન ઇન કરી દેવાનું છે. સાઇન ઇન કર્યા બાદ નીચે તમને પ્રોજેક્ટ ઓર ઓપ્શન દેખાશે, બરાબર. તેના પર તમારે ક્લિક કરવાનું છે. અહીંયા તમે જે વિડીયો બનાવ્યા છે એના તમને અહીંયા એ વિડીયો તમને જોવા મળી જશે, બરાબર. અને તમારે સૌ કરવાનું છે, સૌથી પહેલાં તો બીટમાર્ક પ્રોજેક્ટ અને ટેક્સ ઇફેક્ટ પ્રોજેક્ટ, આ બંને પ્રોજેક્ટને ડાઉનલોડ કરવાના છે. બંને પ્રોજેક્ટની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ અને બંને પ્રોજેક્ટની તમને XML ફાઇલ પણ મળી જશે, બરાબર. તો બંને પ્રોજેક્ટમાં તમે પ્રોજેક્ટ એડ કરો તો બી કરી શકો છો અને XML ફાઇલ એડ કરવી તો બી કરી શકો છો. અને તમારે પ્રોજેક્ટ એડ કરવામાં કંઈ બી પ્રોબ્લેમ આવે તો એના પર મેં ઓલરેડી એક વિડીયો બનાવેલું છે અને વિડીયોની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે, જેને તમે વિડીયો જોઈ લેજો. એટલે પ્રોજેક્ટ એડ કરવામાં તમારે કંઈ બી પ્રોબ્લેમ નહીં આવે અને કંઈ બી પ્રોબ્લેમ આવે તો કમેન્ટ કરીને જણાવી દેજો, બરાબર. અને પછી તમારે પ્રોજેક્ટ એડ થઈ જાય પછી શું કરવાનું છે, સૌથી પહેલાં તમારે બીટમાર્ક પ્રોજેક્ટને અહીંયા ઓપન કરવાનો છે. બીટમાર્ક પ્રોજેક્ટ ઓપન કરશો એટલે આ રીતે તમને કંઈક જોવા મળશે. તમને ઘણા બધા લેયર જોવા મળશે, બરાબર. તમે જોઈ શકો છો અહીંયા ઘણા બધા લેયર અહીંયા આપેલા છે, બરાબર. તો તમારે શું કરવાનું છે, અહીંયા ઇમોજીવાળા લેયરની અંદર તમારે જો ફોન્ટ ના હોય તો સૌથી પહેલાં તો લેયર ઉપર ક્લિક કરી એડિટ ટેક્સમાં જઈ તમારે અહીંયાથી ફોન્ટ સિલેક્ટ કરવાનો છે. આ ફોન્ટ તમને મારા ટેલિગ્રામ ગ્રુપની અંદર મળી જશે, બરાબર. તો ત્યાંથી તમારે ડાઉનલોડ કરી દેવાનું છે, બરાબર. અને ફોન્ટ એડ કરીને પછી તમારે અહીંથી સિલેક્ટ કરવાનું છે, બરાબર. પછી આગળ આવવાનું છે, આમાં તો તમારે ઇફેક્ટ નાખેલી જ જોવા મળશે. અહીંયાથી તમારે ફોટો એડ કરવાનો રહે છે, બરાબર. અહીંયા તમે જોઈએ 4.33 સેકન્ડથી અહીંયા તમારે ફોટો એડ કરવાનો છે. તેના માટે તમારે પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા ઓપ્શન છે અને તમારે જે ફોટા પર વિડીયો બનાવવાનો એ ફોટો લઈ લેવાનો છે, બરાબર. તો કોઈ બી એક અહીંયા ફોટો એડ કરી લઉં છું, જેમ કે તમે જોઈ શકો છો આ ફોટો લઈ લઉં છું, બરાબર. પછી 3 ટકા પર ક્લિક કરી ફિલ્સ કમ્પ્લીટ એરિયા કરી દઉં છું. ફોટાની લંબાઈ વિડીયોની લંબાઈ પ્રમાણે લાંબી કરી ફોટાને ખેંચીને તમારે નીચે અહીંયા લાવી દેવાનો છે. બધા લેયર તમારે આવે, બરાબર. એ બધા લેયરની નીચે તમારે ફોટાને લાવીને મૂકી દેવાનું છે, બરાબર. જેમ કે આટલે સુધી, બરાબર. ફોટો આપણો આટલે આવી ગયો, બરાબર. પછી શું કરવાનું છે, ફોટા પર ક્લિક કરી બ્લેન્ડિંગ એન્ડ ઓપોઝિટના ઓપ્શનમાં જઈ કલરના ઓપ્શનમાં જઈ તમારે લ્યુમિનસ કરી દેવાનું છે. એટલે ફોટો તમારો બ્લેક એન્ડ વ્હાઇટની અંદર કન્વર્ટ થઈ જશે, બરાબર. તમે જોઈ શકો છો આ રીતે. તમારે કલરમાં રાખવો હોય તો બી તમે રાખી શકો છો, બાકી બ્લેક એન્ડ વ્હાઇટમાં તમારે આ રીતે સારું લાગશે, બરાબર. તમારે એની ઓપોઝિટી ઓછી કરવી હોય તો બી તમે કરી શકો છો, બરાબર. તો આટલું થઈ ગયું. પછી તમારે શું કહો છે, અહીંયા તમે જોઈ શકો છો ટેક્સ આપેલા છે, બરાબર. તો આ ટેક્સ બધા ટેક્સ દેખાય, બરાબર. એની અંદર તમારે ઇફેક્ટ નાખવાનું છે, બરાબર. તો એના માટે તમારે શું કહો છે, અહીંયાથી બેક આવવાનું છે. પછી આપણે જે ટેક્સ ઇફેક્ટ પ્રોજેક્ટ હતો મિત્રો એને તમારે ઓપન કરવાનું છે. એની અંદર તમને 2 લેયર જોવા મળશે, બરાબર. એ તમે જોઈ શકો છો, એક ઇમોજીવાળો અને એક ટેક્સ લેયર. તો તમારે ટેક્સવાળા ઉપર ક્લિક કરી એના ઇફેક્ટમાં જઈ 3 ટકા પર ક્લિક કરી કોપી ઇફેક્ટ કરી દેવાનું છે, બરાબર. પછી બેક આવી જવાનું છે. ફરીથી બીટમાર્ક પ્રોજેક્ટને અહીંયા ઉપર ઓપન કરવાનું છે, બરાબર. ઓપન કર્યા બાદ તમારે અહીંથી શું કરવાનું છે, આપણે અહીંયા લેયરમાં આવવાનું છે, બરાબર. પછી તમે જોઈ શકો છો જે તમારી અહીંયા લેયર છે લાઇન, એના પર ક્લિક કરી એના ઇફેક્ટમાં જઈ 3 ટકા પર ક્લિક કરી પેસ્ટ ઇફેક્ટ કરી દેવાનું છે. તમારા ટેક્સની અંદર આ રીતે ઇફેક્ટ લાગી જશે, બરાબર. એ જ રીતે તમારે ઇમોજીની અંદર કરવાનું છે. ઇમોજીમાં જઈ આ રીતે ઇફેક્ટ પેસ્ટ કરી દેવાનું છે, બરાબર. આ રીતે તમે જોઈ શકો છો ઇફેક્ટ તમારે લાગી જશે. પછી તમે અહીંયાથી તમે જોઈ શકો છો આ રીતે ટેક્સ્ટ ટ્રાન્સફોર્મ બંધ કરશો એટલે તમારા વિડીયો અહીંયા તમે જોઈ શકો છો તમારા લેયરની અંદર આ રીતે તમારે ઇફેક્ટ અહીંયા સેટ થઈ જશે. તો બધામાં તમારે આ જ રીતે કરવાનું છે. ટેક્સ્ટમાં તમારે ઇફેક્ટ આ રીતે પેસ્ટ કરવાનો છે, બરાબર. અને પછી ઇમોજીવાળા લેયરની અંદર પણ ઇફેક્ટ પેસ્ટ કરવાનો છે. પછી ટેક્સ્ટ ટ્રાન્સફોર્મ દેખાય, બરાબર. એને તમારે બંધ કરી દેવાનું છે એટલે ઇફેક્ટ તમારો એ બધામાં સેટ થઈ જશે, બરાબર. તો આ રીતે કરીને તમારા જેટલા ટેક્સ લેયર છે બધાની અંદર તમારે આ ઇફેક્ટ આ રીતે પેસ્ટ કરી દેવાનું છે એટલે તમારો વિડીયો બનીને રેડી થઈ જશે, બરાબર. તો તમે જોઈ શકો છો આપણો વિડીયો આ રીતે રેડી થઈ ગયું છે. તો પછી વિડીયો એક્સપોર્ટ કરવા માટે શેર ઉપર ક્લિક કરી વિડીયો ઓપ્શનમાં જઈ તમારા મોબાઈલની અંદર જેટલી એક્સપોર્ટ સપોર્ટ કરતી હોય એટલે સિલેક્ટ કરી લેવાનું છે. પછી નીચે એક્સપોર્ટ પર ક્લિક કરશો એટલે તમારો વિડીયો અહીંયા સેવ થવાનું શરૂ થઈ જશે, બરાબર. તો મિત્રો તમે જોઈ શકો છો આપણો વિડીયો સેવ થવાનું શરૂ થઈ ગયું છે. કંઈ બી પ્રોબ્લેમ આવ્યો નથી, તમારે પણ નહીં આવે તો ખાલી કમેન્ટ કરીને જણાવી દેજો. અને મિત્રો વિડીયો સારું લાગ્યું હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો મળીએ બીજા વિડીયોની અંદર. ત્યાં સુધી જય માતાજી.